तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है सनी, थोड़ा सा फनी। हाँ, मैं कॉपी करतो છું સની જે બહુ સારા છે એનું કોપી કરતો છું. મને ચલાવી લેજો હવે, કેમ કે મારું નામ બી સની છે ને નામ બી સની છે. તો વેલકમ બાય માય યુટ્યુબ ચેનલ. જો ઘડિયાળ લાગી ગયેલા ફોટો પાડ ભાઈ છે કોબે પણ સીધા પકડ સીધા પકડ હાય કરો. હાય હાય. તું ક્યાં ચાલો? મેં આવું. મેં જગ્યાની થી વાળા મેં બી આવવાનો. મેં આવું ને પૂરા પૂરા હવે ટાટા કરી દે. ચાલ વિટુભાઈ સાઈડ નાખી નડી લઈ જા તને. ઓય ટાટા કરી દે. મોટો પણ ટાટા કરી દે. ઓપન ટાટા કરી દે. ટાટા ટાટા ટાટા. હા નથી લઈ જાના. હોય નથી લઈ જાના. ફોટા પાડ નથી લઈ જાના. મિતુભાઈ બેહી ચાલો મીઠુભાઈ ચાલો ને. નથી લઈ જાના તને. ટાટા મીઠુભાઈ ટાટા કરી દે ને તું. ચાલ જા ઘેરમાં જા. તું ચાલ જા તો ઘેરમાં જા. કેટલા દિવસથી બ્લોગ લખાતો નથી કેમ કે મેં બ્લોગ ઉતારવા જતો છું તો ઉતારતો નથી, કેમ કે મારો મિની બ્લોગ ઉતારવો પડે એટલે મિની બ્લોગ ઉતારવામાં બ્લોગ મારાથી ઉતારતો નથી એટલે લખાતો નથી બ્લોગ. કંઈ નહીં, હવે ડેલી બ્લોગ આવે તમે જોજો. જેણે બી મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે દિલથી થેન્ક યુ કહું છું તમને. બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને બસ આવી રીતે વિડીયો મેં બી બનાવ્યા, કેમ કે મને બી પબ્લિકમાં બોલવાની જે બીક લાગે છે, જે શરમ લાગે એમ. ફોન ઊંચો કરવાનો, ફોન ઊંચો કરીને આજુબાજુ લોકો જોયા કરતા હોય તો મને બી એવું લાગે કે છોડ ફોન નીચે કરી દઉં કરી દઉં, પણ તવી હિંમત કરીને થોડા ઘણા વિડીયો બનાવતો છે. બસ તમે સપોર્ટ કરતા રહેજો. ચારો કાપીને ભૂકો કરે આ છે મશીન. હા, મારી માસીના અમે ખેતરે મૂકવાયેલા હતા 4 વાગવાના. સ્નેહો ને આજે ને આ પૂરો કાં બેહીને આવ્યો? હોય આ બાજુ. ઓય તું બી આવો ને ઘેરે. આવો ને સુમન ટાટા કરી દે. ચાલો તો ઘરે જઈએ. હા, મારી માસીને ખેતરે મૂકવાયેલા હતા. જો આ છે મારી માસી. 4 કાપવા જાય છે ખેતરમાં. થોડો કલાક 1.5 કલાક પછી પાછો આવવું પડે ખેતરે ચાલ લેવા માટે. એમ કે અમે ઘરે જવાના. એમ કે ચાલો તો ઘરે જાય. હવે મેં આવી ગયા ખેતરમાં. જો અહીંયા આમાં છે ને કચલા બહુ પડે છે. કચલા એટલે પેલું શું કહેવાય ને, કચલાને શું કહેવાય હિન્દીમાં? કરચલા. ઓ ભાઈ કાં ચાલ્યો તું? શું બહાર? જો અહીંયા છે 4 કાપવાની. આ બધી 4 કાપવાનું છે. અમારી માસી 4 કાપે. હવે 4 જલ્દી કાપી લાખ તને. એવું અહીંયા ટાટી નીચેની બે હાઈ. ચાલ તો અહીંયા બેસી જા. આના પર જ બેસજે. નીચે જોતો તો બહુ મારા જોજે. હા તે ખેતરમાં આવી ગયા. આ કાં બેસી ગયો છે સ્નેહ? તું આના પર બેસી? કેટલી શાંતિ છે ખેતરમાં, કેટલી શાંતિ. આ શેરડી રોપેલી છે આજુ બધી. માહી કેટલા બંધ્યા? હા, આ 1 2 ને પેલા ત્રીજું બી ટોટલ કેટલા? ને પેલો આપણે કાલે કાપેલો તો 1 કિલો મસ્ત. કેસ લેવો તને ઉઠ્યું? ઉઠ્યું? હા એમ બેસી જા. ઊંટો બેસી જા. એટલી મસ્ત શાંતિ લાગે ખેતરમાં આવે ને ગામડામાં આવે તો. જો આમ એકદમ પવન બી એટલો મસ્ત આવે, વાતાવરણ કેટલું મસ્ત છે ને. આ જો આ લોકો ગામવાળા બધા આવી રીતના ખેતરમાં કામ કરે. શું એની ઊંચા ખાતા કર દે.
જાઓ ને ઘરે આપણે ચાલ ની ઘરે જવાનું ચાલ ચાલ ઘરે જવાના ચાલ ચાલ સોરી માસીને ખેતરે મૂકી આવ્યા પહેલા ઘરે માસે કીધું કે કલાક પછી આવો તો મીઠુભાઈને કેવા મીઠુભાઈ આવ્યો પછી ને આ ભાઈ જો આ ભાઈ ક્યાં બેસી રહ્યો છે જો હા જો આ છે આપણો સ્નેહુ બબલુ ઉપર જો ઉપર હા આવી રીતે બેસવાની મજા જ કે લાગે નાના હતા ને ત્યારે બેસતા મેં બી બેસતો બહુ બેસતો મજા આવે નાલા જેમ બેસવાની મજા જ કે અલગ છે આ ભાઈ જોઈ ગયા મસ્ત બેન હું કહીશ ને આપણે ક્યાં જાયેલા ઘરે ને વિડીયો જોયો તો કમેન્ટ કરતા રહેજો ચાવી નહીં પકડતો વિડીયો જોઈને કમેન્ટ કરતા રહેજો તમે જો આ જો આવું કરે જો માર હોન માર આવું કરે વિડીયો બે નાખીને મારા વિડીયો ગમે તો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરો યાર એક બે કમેન્ટો કરી દો વિડીયો જોઈ તો યાર તમે કમેન્ટ બી નથી કરતા ચાલો તો ઘરે ગઈને મળીએ માસીને ખેતર મૂકીને આવી ગયા ઘરે થોડુંક આરામ કરી લઈએ કેમ કે બહુ ખરાબ તાપ પડતો છે બહાર તો થોડાક આ પંખા ચાલુ કરીને ઘરે હોઈ ગયો ઊંઘ તો આવતી નથી એટલે થોડોક મિની બ્લોગ એડિટ કરવા બેસી ગયો હતો બ્લોગ એડિટ થઈ ગયો હવે સાંજે 4:30 વાગે કાં તો 5 વાગે મિની બ્લોગ આવી જાય ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામની મારી આઈડી છે ફોલો કરી લેજો ચાલો સેન્ડવિચ ખાવાના હા વળી આપણે પ્રોસેસ બતાવવું પડે ને કેવી રીતના બને કેવી રીતના શું કરે ક્યાં હજુ તો તમે સ્ટાર્ટ કર્યો છે ક્યાં બની ગયું એસે એસે સબ ડાલના પડતા કેવું અને ચપ્પુ માર દેવો ને એટલે એમ જ ખુલી જાય થોડીક હેલ્પ કરી આપણે બી એટલે મને બી આવડી જાય કાઢી ખુલ્લા હા વહી ખબર લેવા આટો ખોલી ગયું એનું કે ચીઝ ખાવા ચીઝ જો તમે બનાવીને ખાજો આવી રીતે હા ટમા મોડ નથી આવતું હા તે દૂધ બે ચૂલા પર સામગ્રી અંદર રાખવાની આ શું બધું આ ગાજર શિમલા મરચા કાંદો દેશી જુગાડ જો દેશી ઓવન દેશી ઓવન એને ઓવન જ કે શું કહેવાય પેલું નલ્લું આવે એમ નહીં પેલું નલ્લું આવે નલ્લું ઓવન કે હા તેવા દેશી ઓવન જુગાડ ચાલો હવે બહુ જોઈ લીધું